બોલો પપ્પા, હા શું કામ હતું? કેમ બોલાવ્યો મને? હા બેટા, તારું જ કામ હતું. હવે હું તને એમ કહેવા માગું છું કે હવે પેલા વિનુભાઈ છે ને, હા. એ મને બધી સારી સારી છોકરીઓના બધા બાયોડેટા આપે છે અને કહે છે કે તમારા સાગરને પરણાવવાના કે નહીં. એટલે મેં કીધું ભાઈ પરણાવવાના જ હોય ને, એનો સમય તો થઈ ગયો પરણાવવા જેવો. એટલે હવે મને તું કહે કે તારે હવે શું કરવાનું છે. એટલે હું તારી વાત ચાલુ કરું હવે. જો પપ્પા, મેં તમને પહેલાં પણ કહ્યું હતું ને હજુ પણ કહું છું કે મારે છે ને કોઈ બીજી છોકરીઓ સાથે લગ્ન નથી કરવા. હું એક છોકરીને પસંદ કરું છું અને મારે એની સાથે જ લગ્ન કરવા છે. અરે પણ કોની સાથે લગ્ન કરવા છે તારે? અશોકભાઈ છે ને, એટલે કે એની ઘરવાળી દામિની ભાભી, એમની નાની બેન ગુડ્ડી છે ને, એની સાથે મારે લગ્ન કરવા છે. અરે પણ બેટા, તારે તો લગ્ન કરવા છે, પણ અશોકની સાસુ એટલે કે દામિનીની મમ્મી આ ઘરમાં બીજી છોકરી આપવા તૈયાર થશે એની? એક ઘરમાં બે બેન નહીં આપી શકે. જો પપ્પા, મારી ગુડ્ડી સાથે વાત થઈ ગઈ છે. એણે મને ચોખ્ખું કીધું છે કે એ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું, અને એ છે ને એના મમ્મીને મનાવી લે છે અહીંયા લગ્ન કરાવવા માટે. અરે બેટા, પણ એ તને પ્રેમ કરે છે ને એટલે એવું કહેતી હોય, પણ તને ખબર નહીં હોય એક જ ઘરમાં બે બેન કોઈ પણ મા બાપ નહીં આપી શકે. અને એ એગ્રી થઈ જાય કે તું એગ્રી થઈ જાય, પણ એની મમ્મી એગ્રી થવી જોઈએ ને આ બાબતમાં. જો પપ્પા, હું શું કહું છું તમને કે એક ઘરમાં બે બેન આપવામાં વાંધો શું છે? હવે અશોકભાઈ પણ પોતાની રીતે સેટલ છે અને હું પણ મારી રીતે કામ ધંધો તો કરું જ છું ને, ઓકે જ છે બધું, કંઈ પ્રોબ્લેમ છે નહીં. તો પછી હા, ગુડ્ડીના મમ્મીને એટલે કે દામિની ભાભીના મમ્મીને શું વાંધો હોય હવે આ ઘરમાં દીકરી દેવામાં? છો બેટા, મને એટલી ખબર છે કે એક જ ઘરમાં બે બેન હોય ને તો પછી નાના નાના મોટા ડખા થાય અને પછી બંને ભાઈઓ વિખૂટા પડવાનું આવે, બંને બહેનો સાથે સંબંધ બગડી જતા રહે. એના કરતાં બેટર છે કે આપણે તારા લગ્ન બીજે કરી લઈએ. અરે ઘણી છોકરીઓ છે મારી પાસે. પણ મારે બીજી છોકરી સાથે લગ્ન નથી કરવા. કેમ સમજતા નથી પપ્પા તમે? અને બીજી વાત કે જેમ જ આપણા મતલબ મારા દામિની ભાભી સંસ્કારી અને સારા છે ને, એવી જ ગુડ્ડી છે. ગુડ્ડી પણ સંસ્કારી અને સારી છોકરી છે. કદાચ એ પરણીને આપણા ઘરમાં આવશે ને તો આપણા ઘરને પણ સાચવી લેશે અને ઘરમાં કોઈ ખોટા ઝઘડા પણ નહીં થાય. અરે બેટા, મને ખબર છે કે મારી મોટી બહુ બહુ સંસ્કારી છે, સુશીલ છે, ઘરમાં કામ કરવાવાળી છે, તારું મારું બધાનું ધ્યાન રાખે છે, આ ઘરને સંભાળી શકે છે. તો એની બેન પણ એવી જ હશે, મને પણ ખબર છે. પણ બેટા, હું તો ના નથી પાડતો, પણ અશોકની સાસુ જો ના કહે ને તો શું કરવાનું? પછી તું અપસેટ થઈ જશે અને તારું માઇન્ડ બગડી જશે. એના કરતાં બેટર છે કે આપણે તારા બીજે લગ્ન કરી લઈએ. જો પપ્પા, ગમે તે વસ્તુ કરવી હોય ને તો આપણે બે ડગલા આગળ તો વધવું પડે ને, આપણે મહેનત તો કરવી પડે ને. આ તો ઓલા જેવું થયું કે મહેનત જ નથી કરવી અને આપણે પહેલેથી જ નક્કી કરી લીધું કે એ વસ્તુ મળવાની જ નથી. એવું થોડું ચાલે. આપણે એકવાર આ દામિની ભાભીના મમ્મી સાથે વાત કરીએ, મતલબ તમે એની સાથે વાત કરો, બધું નક્કી કરો શું કહે છે શું નહીં. મને જ્યાં સુધી લાગે છે ને ત્યાં સુધી ગુડ્ડી પણ એના મમ્મીને મનાવી લેશે અને એના મમ્મી માની જ જશે. જો બેટા, અત્યારે આ વાત છે ને તમને બેને જ ખબર છે કે તમે એકબીજાને જાણો છો, એકબીજાને ઓળખો છો, એકબીજાને થોડો ઘણો પ્રેમ કરો છો, પણ આ બધી વસ્તુ છે ને સમાજ આ નહીં સ્વીકારે. કદાચ હું ના પાડતો એની મમ્મી પણ ના પાડે, અથવા તો કદાચ આપણા ઘરમાં દામિનીને પણ શું ઈચ્છા છે એ બધું જાણવું તો પડે ને. કદાચ અશોકની પણ ઈચ્છા હું હોય તે આપણે જાણવી તો પડે ને બેટા. આ બધાની ઈચ્છા જાણ્યા કરો તમે. ભલે પોતાનો દીકરો હેરાન થતો રહે, એના મનગમતું વ્યક્તિ એને મળે નહીં, પણ તમે તમારે બધાની ઈચ્છાઓ જ જાણજો. અરે બેટા, હું એવું નથી ઈચ્છતો, પણ એમાં એવું થાય ને કે પછી તકલીફ થવી ના જોઈએ. આ બધું કામ છે ને એકદમ શાંતિથી, અને આ બધું કામ એકદમ શાંતિથી થવું જોઈએ. કારણ કે પછી એકની ના હોય ને તો પછી એ ડખા એટલા બધા આખી જીવનમાં આવી જાય ને કે તમને ખબર નહીં પડે. કારણ કે તમને છે ને આ દુનિયાદારીનો ભાન હજી નથી. તમે જે નાના છો, તમારા લગ્ન કરવાની જો શરૂઆત જ થઈ ચૂકી છે, અને ગુડ્ડી બેજી તારા કરતાં તો કદાચ 2-3 વર્ષ નાની હશે ને કદાચ હા નહીં પાડી તો એ લોકો, હું એમ કહું છું. જો બધું થઈ જશે, ખોટી ઉપાધિ ના કરો. તમે છે ને એકવાર વાત કરવાની કોશિશ કરો, પછી મને કહેજો કે એ લોકોએ શું કહ્યું અને શું નહીં. પછી આપણે આગળ વિચારીશું કે આપણે શું કરવું. બાકી મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી બધું થઈ જ જશે. અને કહેવાય છે ને કે જે વ્યક્તિ આપણને પસંદ હોય ને એની સાથે આપણે ઘર સંસાર માંડીએ ને તો આગળ જીવવાની પણ મજા આવે અને આખું જીવન પણ સારું રહે. પણ જે વ્યક્તિ આપણને પસંદ જ નથી એની સાથે લગ્ન કરીને જીવનનો કોઈ રસ નથી રહેતો. હા, સાચી વાત છે બેટા. જ્યાં ઇન્ટરેસ્ટ હોય ને જ્યાં મન મળતા હોય ને ત્યાં જ લગ્ન થશે તારા, અને અમે બી ત્યાં જ કરવા માંગીએ છીએ. પણ તે છતાં કંઈ વાંધો નહીં, હું પહેલાં અશોકને વાત કરી જાઉં. અશોક પછી એની સાસુને વાત કરશે. તમે ડાયરેક્ટ નહીં વાત કરી શકો? અરે બેટા, હું કેવી રીતના ડાયરેક્ટ વાત કરી શકું? હું પહેલાં અશોક સાથે વાત કરું છું ને, અને અશોક એની સાસુ સાથે વાત કરશે. એમાં શું વાંધો છે? એના પપ્પા તો છે નહીં, તો પછી અશોકે જ વાત કરવી પડે ને એમ. સરસ, એમ કરજો. બીજું શું, મને એમ હતું કે હું પપ્પાને વાત કરીશ તો મારા પપ્પા ડાયરેક્ટ વાત કરશે, પણ એને તો અશોકભાઈને કહેવું છે ને અશોકભાઈ
એના સાસુ સાથે વાત કરે. એવું જ કરવું હોત તો હું અશોકભાઈને જ ના મળત, ડાયરેક્ટ એમને જ વાત કરત ને. અરે બેટા એવું નથી હોતું. આમાં શું છે અશોકને મારે પહેલાં વાત કરવી પડે. હું ડાયરેક્ટ એની સાસુ સાથે વાત નહીં કરી શકું, કારણ કે એની સાસુ પણ અશોકને જ પછી પૂછશે કે આવી રીતે તમારા પપ્પાનો ફોન આવેલો. એના કરતાં બેટર છે કે આપણે છે ને લાઇનસર એક ક્રિયાક્રમ પ્રમાણે જ કામ કરવાનું. સારું, તમારે જેને પણ વાત કરવી હોય ને એને વાત કરજો, પણ મારો મેઇન ટોપિક એ છે કે મારે ગુડ્ડી સાથે લગ્ન કરવા છે. મારે મારી પત્નીના રૂપમાં જો કોઈ જોતી હોય ને તો એ ગુડ્ડી છે. ઠીક છે. મારી ગુડ્ડીને સમજાવી તો પડશે જ, નહીં તો નહીં માને ઈ. ભગવાન, આ તમે કેવું ધર્મ સંકટ નાખી દીધું છે મારા પર કે મારી દીકરીને આ સગપણની બાબતમાં સમજાવવાની. એ જો સમજી જાય ને તો એનું ફ્યુચર છે ને સુધરી જાય. એને બોલાવું અને છે ને શાંતિથી પ્રેમથી સમજાવું. મને વિશ્વાસ છે કે મારી દીકરી છે ને સમજી જ જશે. ગુડ્ડી, બેટા ગુડ્ડી. હા તો હા મમ્મી આવી. આમ આવતી જ હતી મારી પાસે કે પછી બોલાવી એટલે આવી? આવતી જ હતી મમ્મી. એવું છે? હા. ગુડ્ડી, મારે તારી સાથે થોડીક વાત કરવી છે બેટા. મને ખબર છે કે મારી વાતને તું ક્યારે નહીં ટાળીશ. હા બોલો ને મમ્મી, શું કહેવું હતું? એ જ કે બેટા, તું તારા મોટી બહેનના ઘરમાં જે તારા મોટી બહેનનો દિયર છે સાગર, એની સાથે લગ્ન કરવાની જીદ કરે છે ને, એ મને સહેજ પણ નથી ગમતું. હા તો મમ્મી? હા તો શું? હું તો એટલું જ કહેવા માંગુ છું કે એના ઘરમાં લગ્ન કરીને ન જાય ને તો સારું. તને ખબર છે ને, આ નાનપણથી તમે બંને બહેનો કેટલી ઝઘડા કરતી હતી એક વસ્તુ માટે. હા તો મમ્મી, તમારું કહેવાનું એમ છે કે મારી સોતેલી બેન માટે હું એને ભૂલી જાઉં, મારા પ્રેમને ભૂલી જાઉં, એવું કહેવાનું છે ને તમારું? બેટા, આ દુનિયામાં પ્રેમ પ્રેમ નામની કોઈ વસ્તુ હોતી જ નથી. કદાચ એવું બની શકે કે એ સોતેલી બેને કોઈક વાતનો બદલો લેવા માટે આ બધું ષડયંત્ર કર્યું હોય. જુઓ મમ્મી, તમને એવું લાગતું હોય ને તો ભલે લાગતું હોય, પણ મારા માટે તો એ બેસ્ટ છે, બરાબર છે? અને હું મારી સોતેલી બેન માટે ક્યારેય હું મારા પ્રેમને નહીં ભૂલીશ. કેમ સમજતી નથી દીકરા? જાણું છું કે તારા મનમાં સાગર માટે પ્રેમ અને લાગણી છે, પણ તું શું માને છે કે તું એ ઘરમાં લગ્ન કરીને જઈશ તો દામિની તારી સાથે ઝઘડો નહીં કરે? હા મમ્મી, એટલે મારે એનું જોવાનું, એના કારણે મારે મારા પ્રેમને ભૂલી જવાનો, મારે મારી ઈચ્છાઓને બધી મારી નાખવાની, ફક્ત મારી સોતેલી બેનના કારણે. ગુડી, નાદાની છે તારા જીવનમાં જ. વડીલો જે કહેતા હોય ને એ બધું બરાબર હોય છે. એટલા માટે કહું છું કે તું દામિનીના ઘરમાં એની દેરાણી બનીને લગ્ન કરીને જવાનું રહેવા દે. તું તારી જીદ ઉપર અડગ રહીશ ને તો ભવિષ્યમાં તું દુઃખી થઈશ. જો મમ્મી, મારે તમારી કોઈ વાત નથી માનવી. તમે વડીલો કહો એ જ બધું સાચું, અમારી તો કોઈ વાત જ નહીં માનવાની અમારી. અને જુઓ, મારી સોતેલી બેન હાટું થઈને તો હું ક્યારેય મારા પ્રેમને ભૂલવાની જ નથી. અને તમે પણ ધ્યાન રાખી લો, એ વાત વિચારતા નહીં કે હું એના કારણે બધું જ ભૂલી જઈશ. એટલે તારે મારી વાત નથી માનવી? ના અરે! મમ્મી. ખોડી પસ્તાઈશ પછી કહેતી નહીં કે મારી મમ્મીએ કીધું અને મેં માન્યું નહીં. ધ્યાન રાખજે. માણસને એકવાર સમજાવાય, 2 વાર સમજાવાય, પણ માણસની હદ હોય છે. મને એમ કે હું તને પ્રેમથી સમજાય તો સમજી જઈશ, પણ મને નથી લાગતું કે તું મારી વાત માને. હાથના ગોળા પગમાં મારો ને તો દુઃખ તો થાય જ. હા તો મમ્મી, હું તમારી વાત નહીં માનું, તમે મારી વાત માની જાઓ ને. પહેલાં તો મને એ વાતનો જવાબ આપ. આ કોઈ દી નહીં ને આજ આમ હું ઓફિસે કામ કરતો હતો, ત્યાંથી મને ફોન કરીને કેમ બોલાવ્યો? એટલે તમે કોઈ દી કામ નથી કરતા? કામ તો કરું જ છું, પણ આવી રીતે કોઈ દી તારો ફોન ન થાય. આમ તબિયત તો સારી છે ને? તબિયત સારી છે. તમે કઈ થોડી ડોક્ટર છો કે તબિયત ખરાબ થઈ ગઈ હોય તો તમને ફોન કરું? તો કાંઈ
બહાર મોલમાં ખરીદી કરવા જવાનું છે? મારે તમારી સાથે છે ને એક વાત કરવી હતી. હા, તો કરીને આ આ સાગરભાઈ તમારા ભાઈ હા કેમ જો મારી વાત સાંભળ, તું રસોઈ સારી જ બનાવીશો એ બાબતે તો લગભગ તો તને કંઈ નહીં કીધું હોય, કારણ કે તારી રસોઈ છે ને મને ભાવે એટલે બધાને ભાવે ને તારા બધા વખાણ જ કરતા હોય કે એ સારી રસોઈ બનાવે છે. મેં એવું કીધું કે મને કોઈ એવું કીધું છે કે હું રસોઈ સારી નથી બનાવતી? પેલા વાત તો સાંભળો. તો હું ઇસ્ત્રી એના કપડાને કરતી હતી તો શર્ટ બળી ગયો. તમે બોલી લો. તમારી પાસે જેટલા બાના હોય ને બધા પહેલા તમે બોલી લો, પછી હું બોલું. બાના તો હાંજ સુધી તું અહીં બેહી ને તોય મારી પાસે એટલા બાના છે. હા તો કાંઈ નહીં, આપણે બેસીએ ને, કામ તમારે કરવાનું છે ને. એને મેચ જોવી હતી ને તારે સિરિયલ જોવી હતી ને એમાંથી કાંઈ બોલવાનું થયું? હે ભગવાન, બોલવા દેશો મને? હા બોલ. સાગરભાઈના લગ્નની વાત ચાલે છે કે નહીં? હા હા. એ મારી બેન એ, સાવકી બેન. હા મારી બેન સારું લાગતું તો આ વચ્ચે સાવકી બેન નાખ્યું ને એ નો સારું લાગ્યું. મારી સાવકી બેન ગુડ્ડી એને પ્રેમ કરે છે એવી કઈ વાતો છે? હા કરે છે. કેમ? તો મારે એ વાત કરવી હતી કે જો મારી બેન લગ્ન કરીને આપણા ઘરમાં આવશે ને તો હું આ ઘરમાં નહીં રહું. કેમ? હા તો એ કઈ થોડી મારી સગી બેન છે. હું છે ને જરાય એવું નથી ઈચ્છતી કે મારા દેરના લગ્ન મારી બેન સાથે થાય. પણ તને વાંધો શું છે? તારી બેન એટલે કે સાવકી બેન, હાલ ને તું સાવકી બેન કહેશો, એ તારી ઘરે દેરાણી બનીને આવે તો એ સારી વાત કહેવાય ને. મારી સગી બેન હોત ને તો મને કાંઈ જ વાંધો નહોતો. મારી સગી બેન મારી દેરાણી બનીને આવે તો હું એને મારી બેનની જેમ રાખત, દેરાણીની જેમ નહીં. પણ હા મારી સગી બેન નથી ને, સાવકી બેન છે મારી. એને છે ને મને મારા ઘરે શાંતિથી જરાય રહેવા નથી દીધી. લે. એટલે હું નથી ઈચ્છતી કે લગ્ન પછી પણ એ મને હેરાન કરે. પછી એ તો બધું ઝઘડા તો આયલા જ કરતા હોય. જો આ વાત તારી ખોટી પડે હો, કે ન્યા હતા તો શાંતિથી રહેવા નથી દીધી. તું વસ્તુ લેતી હશ તો એ કે મારે લેવીશ, એ વસ્તુ લે તો તું કહેતી હશ કે મારે લેવીશ, પણ એ ના પાડતી છે કે આ તમને નહીં શોભે. ઉંમરમાં મોટી થઈ ગઈ હતી પણ સ્વભાવે 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 અને બિહેવિયરમાં સાવ નાના કિકલા જેવી છે. બધી વાતમાં જીત કરવા જોઈએ એને. હું કોઈ પણ વસ્તુ લઉં એટલે તરત એનો નાકાર આવી જાય. ના ના, બેનને વસ્તુની જરૂર નથી, મને આ વસ્તુ લઈ દો, આમ કરો તેમ કરો. બસ, બસ. જ્યારે જોવો ને ત્યારે બસ એની જ મનમાની ચાલી છે. મારી વાત સાંભળ, આ તું એની જીદની વાત કરશો બરોબર, પણ આ એની જેટલી જીદ હશે ને એની આગળ આ એક વાતમાં જીદ છે ને તારી, કે હું લગ્ન નહીં થવા દઉં, એ સામેવાળાની જીદ બધી પડી ગઈ. હા તારી જીદ સામે તમારે જે સમજવું એ સમજો. એટલે જે સમજવું પણ મારી વાત ફાઇનલ છે. એમ- મારી બેનના લગ્ન આપણા ઘરમાં નહીં થાય. પણ મારી વાત સાંભળ, જો બેયની જોડી સારી લાગશે અને આપણે સુખી શાંતિથી રહેવું, અને કદાચ સાગરના બીજે લગ્ન થાય તો એ કોને ખબર કેવી નીકળે. એ કરતા આની તને ખબર જ છે કે આ સારી છોકરી છે. હા તો હું કહું છું ને કે આ સારી છોકરી નથી. પછી શું છે, તમારે બીજાને લગ્ન કરીને લાવવાને. અને આનું તો હું સામેથી ના પાડું છું કે સ્વભાવની જરાય સારી નથી, એને આ ઘરમાં લગ્ન કરીને નથી લાવવાની. તો સો વાત ને પછી એક વાત મારે હું રસ્તો લેવો? લે વાત કરશો સમજાવો, તમારા ભાઈને સમજાવો, કહી દો કે એના લગ્ન છે ને મારી બેન સાથે નહીં થાય. હું આ વાત એને સમજાવવા જાઉં તો એને કેટલું દુઃખ થાય. બે મારી વાત સાંભળ, સમજો એકબીજાને બહુ પ્રેમ કરે છે અને બે જણા પ્રેમ કરતા હોય એની વચ્ચે છે ને આપણે કોઈ દી ન પડાય. દવા હંમેશા કડવી જ હોય છે. અત્યારે સાગરભાઈને એવું લાગશે, વહમું લાગશે, પણ પછી એમના ભવિષ્ય માટે સાચી વાત છે, સારી વાત છે. એનું ભવિષ્ય એને જોવાનું હોય ને એનું ભવિષ્ય છે ને એને ગુડ્ડીમાં દેખાય છે. અને પણ મને ગુડ્ડી કોઈ ભવિષ્ય નથી દેખાતું. હા તમારે છતાંય જીદ કરી હોય તો ઠીક છે, કરાવી દો લગ્ન, પછી હું નહીં રહું આ ઘરમાં. પણ ઘરમાં નહીં રહે એમ થોડું હાલે. વાત કરશો તે તારી લીધે તો આ આપણું ઘર છે એ શોભે છે, સમજી? બસ તો પછી મારી એટલી એ વાત ન માની શકું? મારા લીધે ઘર શોભે છે તો હું સાગરને હાલને કાંક વાત કરી. હા સાગર, હા હા મારે તારી સાથે થોડી વાત કરવી છે. હા તો બોલો, શું વાત કરવી છે? હા વાત તો કાંઈ સમજાતું નથી મારે તને કેવી રીતે કેવી. મોઢેથી. સો સાગર, હમ. હા મને ખબર છે કે
તું ગુડ્ડીને બહુ એટલે બહુ પ્રેમ કરે છે હા એમાં કોઈ શક નથી હો. અને એ સારી વાત જ કહેવાય. તો સારી જ વાત કહેવાય ને. એક છોકરો એક છોકરીને પ્રેમ કરતો હોય, એક છોકરી છોકરાને પ્રેમ કરતી હોય, એ સારી જ વાત કહેવાય. હા પણ હું તને શું કહું છું હા કે હા તું પ્રેમ કરશો એ મને ગમે છે. હા કદાચ છે ને તમારી બંનેની વચ્ચે ખાલી પ્રેમ જ લખ્યો હશે, લગ્ન તો નહીં લખ્યા હોય એવું મને લાગે છે. કેમ જ્યોતિષી છો તમે, એસ્ટ્રોલોજર છો તમે, ભવિષ્ય ભાખી શકો છો તમે? એવું નથી તો પણ કુંડલી જોઈ હતી? જો મારી વાત તો સાંભળ તું. આ તાર ભાભીને ને ગુડ્ડીને નથી બનતું પહેલેથી, ઈ તને ખબર છે ને? હમ. હા તો પછી તું પરણીને આ ઘરમાં એને લાવીશ તો આ ઘરની હાલત કેવી થઈ જશે. એ એકબીજાની સામે જોવામાં પણ રાજી નથી, સમજો તું? તો તું વિચાર તો કર, તું જો એની હારે લગ્ન કરીને આ ઘરમાં લાવીશ તો શું થાય? હા હા મોટા ભાઈ, હા મને કેમ એવું લાગી રહ્યું છે કે તમે અત્યારે જે બોલી રહ્યા છો ને એ તમારા બોલ નથી. હા મારા ભાભીએ તમને ચાવી ટાઈટ કરીને મતલબ મારા ભાભીએ તમને ચાવી ટાઈટ કરીને મોકલ્યા હોય એવું કેમ મને લાગે છે? અરે એવું નથી, એવી વાત જ નથી. પણ એવી વાત ન હોય ને તો મોટા ભાઈ તમારે છે ને મારા ભાભીને સમજાવવા જોઈએ કે જો દામિની, માનું છું કે આ ગુડ્ડી તારી સોતેલી બેન છે અને તમને બંનેને સરખી રીતે ભળતું છે નહીં, પણ મારો નાનો ભાઈ એને પ્રેમ કરે છે ને એટલે એની સાથે લગ્ન કરીને આ ઘરમાં લાવવાનો છે. એટલે હવે તમે લોકો સમાધાન કરી લો અને શાંતિથી બંને સાથે રહો. છો તો બંને બહેનો જ ને. એ તારી વાત સાચી, પણ મેં એને ઘણી સમજાવી પણ એ હવે સમજવા જ તૈયાર નથી તો શું કરવું? વાહ, એટલે તમારી પત્ની સમજવા તૈયાર ના હોય ને તો તમારે તમારા નાના ભાઈને સમજવાનું, મતલબ તમારા નાના ભાઈને સમજાવવાનું. હજી લગ્ન નથી ત્યાં ની પહેલા આ વાત થઈ જાય અને તું કદાચ માની જાય તો મતલબમાં કાંઈ વાંધો જ ન આવે ને. હા હા એમ અત્યારે તો મારા ભાભીને મારા લગ્નથી પ્રોબ્લેમ છે, ગુડ્ડીથી વાંધો છે. માની લીધું ચલો કે મેં ગુડ્ડી સાથે લગ્ન કરવાનું માંડી વાળ્યું, હું લગ્ન નહીં કરું ગુડ્ડી સાથે. પણ કાલ સવારે મારા ભાભી એમ પણ કહી શકે ને કે હવે મને આ ઘરમાં છે ને તમારો નાનો ભાઈ ગમતો નથી, અરે સાગર સાથે મને વાંધો છે. હવે સાગરને ઘરની બહાર કાઢી નાખો તો તમે શું કરશો? મને ઘરની બહાર કાઢી મૂકશો? હા કેવી વાત કરશો, એવું થોડું કઈ થાય? અરે થાય, બધું થાય. જે વ્યક્તિ પોતાની પત્નીનું હદ કરતા વધારે સાંભળે અને વધારે માને ને ત્યાં બધું થાય. હું એમ નથી કહેતો કે તમારે તમારી પત્નીનું ના માનવું જોઈએ. હરેક પતિની ફરજમાં આવે કે પોતાની પત્નીનું પણ માનવું જોઈએ, સાંભળવું જોઈએ, પણ જે યોગ્ય હોય ને એ મનાય અને સંભળાય, બીજું નહીં. જો આ બે સાવકી બેન છે ને એટલે મતલબમાં એના લીધે આ બધું થાય છે. હવે એ લગ્ન પહેલા દામિનીને ને એને બેને નહીં બનતું હોય ત્યારથી એ દુશ્મન છે, બરોબર? અને મને અફસોસ એ વાતનો થાય છે કે તને પ્રેમય પાછો એની હારે જ થયો. કેમ? એટલે મારે હવે આમ જોઈને પ્રેમ કરવાનો કે આ છોકરી મને ગમે છે તો આનું બેકગ્રાઉન્ડ પહેલાં હું ચેક કરી લઉં કે આને કોની સાથે બને છે, કોની સાથે નથી બનતું. હું જો એને પ્રેમ કરીશ તો મારી સાથે એના લગ્ન થશે કે નહીં થાય, આ બધું જાણીને મારે પ્રેમ કરવાનો હવે? અરે વાત એવી નથી. તો કેવી છે વાત? વાત એમ છે કે હા તારા ભાભી નથી સમજતા તો સમજાવો, તમારી પત્ની છે મારી નહીં. તમારે સમજાવવી જોઈએ અને તમારાથી સમજવી પણ જોઈએ મારી ભાભી. નથી સમજતી તો શું કરવું? એ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. જો મોટા ભાઈ, એક વાત ધ્યાનથી યાદ રાખજો કે હું છે ને ગુડ્ડીને પ્રેમ કરું છું, ગુડ્ડી મને પ્રેમ કરે છે અને અમે લગ્ન કરવાના જ છીએ. કદાચ ને ગમે તે થઈ જાય, કોઈને પસંદ હોય કે ના પસંદ હોય, પણ અમે લોકો લગ્ન કરી અને આ ઘરમાં આવવાના છીએ છીએ ને છીએ. ચાલ. સાચું કહું ને તો મારી દીકરી જે આ અશોક કુમારના ભાઈ સાથે પ્રેમ કરે છે એ બરાબર જ છે, કેમ કે એના જેવો જમાઈ મળવો બહુ મુશ્કેલમાં છે. પણ શું કરું? એક બાજુ હા, જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? મજામાં? તબિયત તો સારી છે ને તમારી? હા, અચાનક મારી જરૂર પડી ગઈ તમને. શું કામ હતું? કેમ મને ફોન કરીને બોલાવ્યો? આ એક સાથે તમે આટલા બધા સવાલ પૂછી લીધા તો મને જવાબ આપતા વાર લાગશે ને? હા હા, વાર તો લાગે જ ને. આ તો શું છે ને કે પહેલેથી આમ તમે મને છે ને બહુ ગમો. આ તમારો સ્વભાવ છે ને બહુ મીઠડો છે.
હું ગમું છું કે મારી દીકરી ગમે છે વધારે? હવે જે છે એ તો છે જ. તમે પણ ગમો છો ને તમારી દીકરી પણ ગમે છે. એવું છે? હમ સારું કહેવાય. એક વાત તો આનંદની છે ને એક વાત દુઃખની છે. આનંદની વાત એ છે કે તમે મારી દીકરીને પ્રેમ કરો છો ને મારી દીકરી તમને પ્રેમ કરે છે. અને દુઃખની વાત એ છે કે મારી દામિની તમારા મોટા ભાઈના ઘરમાં વહુ બનીને આવી છે. અરે એમાં દુઃખની વાત શું છે? હા, દામિની ભાભી અશોકભાઈ સાથે લગ્ન કર્યા એમ ગુડ્ડી મારી સાથે લગ્ન કરી શકે ને, વાંધો શું છે? ઘણો બધો વાંધો છે સાગર. અરે ઘણો બધો શું વાંધો છે? હે જ કે દામિની જે ઘરમાં એટલે કે તમારા ભાઈના ઘરમાં લગ્ન કરીને આવી છે ને એનો સ્વભાવ મને ખબર છે. ક્યારેય ગુડીને શાંતિથી રહેવા નહીં દે. હું જાણું છું કે તમે સારા સ્વભાવના છો, સારું કમાઓ છો, વેલ સેટેલ છો અને મારી દીકરીને ખુશ પણ રાખી શકશો. પણ આ એક ઘરમાં જો બે બહેનો દેરાણી જેઠાણી બનીને રહીને તો સવાર પડે સાંજ પડે વાસણ ખખડશે તો એક બાજુ, વાસણ તૂટી જાય ને એનું પણ કાંઈ નક્કી નહીં. અરે જુઓ આંટી છે ને તમારે ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. પૂછો કેમ? કેમ? જો હા અત્યાર સુધી માનું છું કે દામિની ભાભી અને ગુડ્ડી હા છે ભલે સોતેલી બહેનો અને આ તમારા ઘરમાં જ્યાં સુધી રહેતી હતી ત્યાં સુધી ઝઘડા પણ ઘણા કર્યા હશે, પણ લગ્ન તો નહોતા થયા ને. હવે ગુડ્ડીના લગ્ન થશે, અમારા ઘરે આવશે, પછી દેરાણી જેઠાણી બની જશે ને, પછી બંનેની પોતપોતાની જવાબદારીઓ આવી જશે, પોતપોતાની જવાબદારીઓ સમજી જશે અને ઝઘડાનું તો કારણ જ ઊભું નહીં થાય. સાગર, તમે જે વિચારો છો જે માનો છો ને એ મારા માન્યમાં નથી આવતું. કેમ કે મને 100%ની ખાતરી છે કે બંને બહેનો જો દેરાણી જેઠાણી બનશે ને તો ક્યારેય એ લોકો શાંતિથી નહીં રહે અને તમારા બંને ભાઈઓ વચ્ચે એક તિરાડ ઊભી થશે ને એ અલગ છે. અને હું નથી ઈચ્છતી કે મારી બંને દીકરીઓના કારણે તમારા ઘરમાં બંને ભાઈઓના ઝઘડા થાય. તો એક વાતનો જવાબ આપો આંટી મને. હા માનું કે હું ગુડ્ડી સાથે લગ્ન નથી કરતો એટલે ગુડ્ડી મારા ઘરની વહુ નહીં બને, મારી વહુ નહીં બને અને હું કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરીને એને ઘરમાં લઈને આવીશ. હું તો કોઈ સારી છોકરીને જ ઘરમાં લઈને આવવાનો છું, સંસ્કારી હશે. પણ હું એમ કહેવા માંગુ છું કે હું જેને મારી પત્ની બનાવીને મારા ઘરમાં લાવું એ છોકરી અને મારા મોટા ભાભી મતલબ દામિની ભાભી એ બંને ઝઘડો નહીં કરે એની શું ગેરંટી? બેટા એ વાત અલગ છે અને આ વાત પણ અલગ છે. તો એટલે કે તમે કેમ નથી સમજતા? જુઓ વાત બધી એક જ છે. હા ગુડ્ડી આવશે તો પણ ઝઘડા થવા હશે તો થશે, નહીં થવા હોય તો નહીં થાય અને એની જગ્યાએ કોઈ બીજી છોકરી આવશે ને તો પણ ઝઘડા થશે જ, એવું નથી કે નહીં થાય. એટલે તમે છે ને એમ મુદલ એટલી વાત માનો કે તમારે બીજું કાંઈ વિચારવાનું નથી મારી માટે. એટલે કે મારા અને ગુડ્ડીના ફ્યુચર માટે વિચારો અને હા પાડી દો. ના, તમે જે જીદ લઈને બેઠા છો અને મારી દીકરી ગુડ્ડી જે જીદ લઈને બેઠી છે ને એ તો હું ક્યારેય શક્ય નહીં થવા દઉં. અને હું નથી ઈચ્છતી કે આ ભવિષ્યમાં કંઈક ન થવાની થાય અને લોકો વાતો કરે. તમને એવું લાગે સમાજમાં રહેવું હોય, પરિવારમાં રહેવું, કુટુંબમાં રહેવું હોય ને તો ઘણું બધું બલિદાન આપવું પડે છે. અને પ્રેમ તો એવો શબ્દ છે ને કે જેમાં જબરજસ્તી ન હોય, એમાં સમર્પણની ભાવના હોય છે. અરે જબરજસ્તી ક્યારે ના હોય, સમર્પણની ભાવના ક્યારે હોય? જ્યારે એક તરફી પ્રેમ હોય, સામેવાળું પાત્ર આપણને પ્રેમ ના કરતું હોય ત્યારે આ ભાવના તમે કેળવો ને તો સારી વાત છે. પણ અમે બંને એકબીજાને ભરપૂર પ્રેમ કરીએ છીએ. અરે પણ તમે કેમ નથી સમજતા? મારી દીકરીને તમારે ત્યાં નથી મોકલવી લગ્ન કરાવીને. જો આંટી 100 વાતની એક વાત મેં નક્કી કરી લીધું છે કે હું ગુડ્ડીને પ્રેમ કરું છું, ગુડ્ડી મને પ્રેમ કરે છે ને અમે લોકો લગ્ન કરવાના છીએ અને કરવાના છે. તમારે બધાએ રાજીપો આપવો પડશે એટલે આપવો જ પડશે. પણ પપ્પા આ ઘડીક તમે આ બંધ કરી જો ને, થોડું કામ છે. એક મિનિટ બેટા.
હા બોલ ને બેટા, શું થયું? હા, કેમ વાત કરવી તમને હવે? હું તો હાવ કંટાળી ગયો છું. અરે પણ શું થયું છે બેટા? શું થયું છે હવે? વાત એમ છે કે સાગર ને ગુડ્ડી એકબીજાને પ્રેમ કરે છે. એનાથી મને કોઈ વાંધો નથી, સમજ્યા તમે? હા હા. પણ હવે એ બે લગ્ન કરવાની વાત કરે છે તો એમાંય મને કાંઈ વાંધો નથી. પણ હવે જુઓ, મારી વાત સાંભળો તમે. તમને તો ખબર જ છે કે ગુડ્ડી ને દામિની બે સાવકી બહેનો છે. તો એ બેયને બનતું નથી, બે દુશ્મન છે, દુશ્મન. તો દામિની મને એમ કહે છે કે જો સાગરભાઈ ગુડ્ડી હારે લગ્ન કરશે ને તો મજા નહીં આવે. હવે શું કરવું ને ખબર નથી પડતી. ખબર નહીં હવે આ ઘરમાં શું થાય. જો બેટા, મેં સાગરને સમજાવ્યો છે, મેં કીધું પણ છે કે જો બેટા, એક જ ઘરમાં બે બહેનો કોઈ પણ મા બાપ નહીં આપે, અને કદાચ આપે ને તો પણ એ છે ને ડખા થાય જ અને ઝઘડા થાય જ. એના કરતાં બેટર છે કે આપણે સંબંધ બગડી જાય ને એના કરતાં નહીં થાય તો સારું. પણ હવે ઈચ્છા છે એની તો માનતો જ નથી ને, તો જોયું જશે પછી તો આપણે શું કરી શકીએ આમાં? અરે શું કરી શકીએ એટલે તમે કંઈક સમજાવો ને. બેટા તમે મારા સાસુ પાસે જાઓ અથવા તો ગુડ્ડી પાસે જાઓ કે સાગરને વાત કરો ને મારી વાત તો કોઈ માનતું નથી, સમજ્યા? અને હું નથી ઈચ્છતો કે હા પછી સાગરના લગ્ન પછી આપણા ઘરમાં નકરા ઝઘડા થાય, સોસાયટીમાં બધે વાતું થાય, સગાવાલામાં બધે વાતું થાય, સમજ્યા તમે? છો બેટા, લગ્ન કરે કે નહીં કરે, હા ગમે તે કોઈ પણ આવતું હોય ને એટલે ઝઘડા તો થવાના જ છે. પણ આ ઘરની બે બહેન છે ને સંબંધ વધારે બગડશે. હું સમજાવવાની કોશિશ કરીશ, હું ગુડ્ડીને બી સમજાવીશ, મેં સાગરને તો સમજાવ્યો જ છે. જો પણ એકબીજાનું નામ નથી લેતા સમજવાનું, કારણ કે પ્રેમ જ કરે છે એકબીજાને, એકબીજા વગર રહી શકે એમ નથી. તો શું કરવું પછી? પ્રેમ કરે છે એવું માનું છું, પણ આ એના પ્રેમના લીધે ઘરે ખોટા ઝઘડા થાય એ સારું નહીં. અને મેં તો દામીને નહીં બહુ સમજાવી, બહુ એટલે એની હદ વટી ગઈ એટલી સમજાવી, પણ એ તો એકની બે નથી થતી. તો હવે આપણે કોને સમજાવીએ? હવે એકબીજાને પ્રેમ કરે છે, લગ્ન કરવાનું કહે છે, આપણે સંમતિ આપવી જ તો પડે ને પછી. હા, સંમતિ તો આપવી જ પડે ને. પણ હવે જો ખબર નથી પડતી કે પપ્પા શું કરવું, કારણ કે હા હું બધુંય જાણું છું કે આપણી સોસાયટીમાં કાંઈ મોટો ઉત્સવ હોય કે કોઈની ઘરે પ્રસંગ હોય તો બધું જ તમે ધ્યાન રાખો છો, બધુંય તમારી પાસે જ લખાણ આવે છે કે એટલું છે, શું કરવું, હું આ લોકો બધુંય તમને પૂછવા આવે છે. તો જો પછી આ સાગરના લગ્ન થાય ને ઘરે નકરા ઝઘડા થાય તો આ આપણા ઘરની આબરૂ છે ને એમાં હોતી દાગ લાગશે. મને બસ આ એક વાતનો ડર છે, બાકી તો કાલ સવારે નોખા થઈ જાવી. તો પછી પણ એકબીજાને સમજાવે કોણ અને સમજશે તો ને એ. આમાં જબરજસ્તી તો થાય નહીં મારાથી. તમે મારા સાસુ પાસે જાઓ કે હું તમને કહું તો શું, એને સમજાવો ને, કંઈક ને કંઈક રસ્તો તો નીકળશે જ ને. હા ઠીક છે, એની સાસુનો વાત કરીશ અને સમજાવીશ કે ભાઈ આ બધું જે થઈ રહ્યું છે ને એ ખોટું થવા જઈ રહ્યું છે, એના કરતાં તમે ગુડ્ડીને સમજાવી દો. આટલું હું કહી શકું, બીજું તો શું કહી શકું? સાચી વાત છે. અને પપ્પા, મને એક બીજો વિચાર આવે છે કે આપણા ઘરને છે ને કોકની નજર લાગી ગઈ છે. નકર કેવી રીતે આમ રહેતા હતા, અને અત્યારે તો ખબર નહીં શું થાય છે. નજર તો લાગી ગઈ છે તો શું કરવાનું? નજર ઉતારવી પડશે. અને હું તો આ બધી વસ્તુમાં માનતો નથી તો શું કરવાનું હવે આપણે? જો બેટા, દામિની શું કહે છે ખબર છે ને? બધી ખબર છે. ઘરમાં લગ્ન થાય અને દામિની ને એકબીજા બહેનોના ઝઘડા થાય ને ઝઘડાનું બહુ મોટું સ્વરૂપ લે ને છૂટાછેડા ઉઠી આવી જાય, ઘરે નોકા થઈ જાય તો કરવાનું શું પછી પાછળથી? બસ આ વાતનો ડર છે, એટલા માટે જ તમારી પાસે આવ્યો છું. પછી હવે તમારે વિચાર કરવાનો શું કરવું ને શું નહીં. તો બેટા મારો તો બિલકુલ કાંઈ સમજણ નથી પડતી આમાં શું થશે હવે. ક્યાં રહી ગયા? કીધું તું હમણાં આવું છું. બોલ, આવી તું? બહુ જલ્દી આવી. શું કામ હતું એ બોલ ને. ટાઈમ નથી મારી પાસે ફાલતુનો. આટલો ટાઈમ નથી. હવે બોલીશ. શું ચાલી રહ્યું છે ઘરમાં?
શાંતિ છે. અને એ પૂછવા માટે તે મને અહીંયા બોલાવી છે. એ તો તું ફોનમાં પૂછી શકતી હતી. આ ફોન કરીને કીધું કે આવીને મને મળો, તો એ વાતો તું ત્યાંય પૂછી શકતી હતી. મારે ઇમરજન્સી વાત કરવી હતી અને મને ખબર હતી જો હું ફોનમાં કરીશ ને તું ડખો જ કરી. તો બોલીશ હવે કે શું વાત કરવી હતી. તો ઘરમાં હું બબાલ માંડી છે, હું નહીં રહું, સાગર હારે ગુડી લગ્ન કરશે તો હું વહી જાય. હા, તો એમાં ખોટું શું છે? હું માનું છું કે મેં એવું કીધું છે કે તું મારા દેર સાથે લગ્ન કરીને આવીશ ને તો હું એ ઘરમાં નહીં રહું. તો તને વાંધો શું છે? પહેલેથી તું મારી હારે આમ રહી છો અને વાત આવી સાગર હારે લગ્ન કરવાની, એ મારે કરવાના છે બરાબર. એમાં તને શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ છે મને, તારાથી પ્રોબ્લેમ છે. તારાથી મોટી પ્રોબ્લેમ આ દુનિયામાં હોઈ શું શકે? આ તું મારી બેન છો ને એ મારા જીવનની મોટામાં મોટી પ્રોબ્લેમ છે કે તું મારી બેન છો. ઈ તો તું મારી બેન છો, ખબર નહીં ક્યાંથી ભગવાને મારી બેન બનાવી. હારું પહેલા હું તને આવી, હો? આ દુનિયામાં પહેલા હું આવીને પછી તું આવી, એટલે મારા પનારે તું પડી છે. મારા પન્નારે તું પડી છે, ખબર નહીં ક્યાંથી ભગવાને મોકલી. આના કરતા તો હોત બેન ન હોત મારે, સારું હોત. કોઈ વચ્ચે તો ન ટાંગોળ, કોઈ વચ્ચે તો ન આવી હોત આવી રીતે. તને શું લાગે છે કે તારા જેવી બેન મને મળી છે ને મને બહુ સારું લાગે છે એમ? અરે આખી જિંદગી હેરાન કરી છે મને તે. ત્યાં હતી ત્યાં પણ મારે આ કરવું છે તે કરવું છે, બેનને આ વસ્તુની જરૂર નથી, મને આમ કરી દો તેમ કરી દો, બધી વાતમાં વચ્ચે આડી આવી છે તું. અને તને શું લાગે છે કે લગ્ન કરીને તું આ મારા ઘરમાં આવે, મારી સાસરીમાં, પછી મને શાંતિથી રહેવા દેશે એમ? અરે બાપના ઘરે તો કોઈ દી શાંતિ નથી લેવા દીધી તે. તારી જિંદગીમાં હું જ તે ટાંગો છું એમ? હા. હો, જાણે તું તો બહુ સારી છો. આ તો છે ને જેવા સાથે તેવું કરવું પડે. તું પહેલેથી મારી સાથે એવી રીતે રહી છે તો હું પણ એવી જ રીતે રહું ને. જાણે કે તે તો કઈ કર્યું જ નથી મારી હારે. પહેલેથી જ્યારથી હું આવી ત્યારથી બાંધવું, કઈ પણ જવું હોય તો મમ્મી હારે પૂછડું બનીને પાછળ પાછળ જાય. મારી વાત આવે દર વખતે મારો જ વાંક હોય, પોતે તો રાણીની જેમ છટકી જાય. હા તો હતી જ ને, મારા પપ્પાની લાડકી દીકરી હતી, પણ તારા લીધે એમનો પ્રેમ વેચાઈ ગયો. અને એમાંય ભણવામાં કેટલી હોશિયાર હતી હું, એ વાતની તો તને બહુ બળતરા થતી હતી કે એટલી બધી હોશિયાર છે. એટલે જ્યારે જો ત્યારે બસ મારી બધી વાતો છે ને જઈને મમ્મી પપ્પાને કહી દેતી હતી કે બેને આ કર્યું છે, આમ કરે છે, તેમ કરે છે. હા તે તું તો કઈ કરતી જ નહોતી ને, અને હોશિયાર તું જ હતી એમની બરાબર. મારો હોતો નંબર આવે છે, જાણે પોતે જ હોશિયાર હોય બધી રીતે. આ જ તે વેમ તારો છે ને, એ તને કહેવાય ને જ્યારે માણસ આગળ વધતું હોય ને ત્યારે એને એનો અભિમાન પાછળ પાડે છે, એવી રીતના તને તારો અભિમાન જ નડે છે બેન. બોલી લીધું તે. અને મને છે ને બેન ના કહેતી, હું કઈ તારી બેન નથી, સોતેલી બેન છો તું મારી, સાવકી. અરે તું પણ મારી દુશ્મન જેમ જ છો ને, ક્યાં મારી બેન છો? સોતેલી કહેવામાં મને તો તને શરમ આવે છે. બોલો, આટલી દુશ્મનાવટ છે તારે મારી સાથે, પણ છતાંય તે લગ્ન કરીને તો તારે મારા જ ઘરમાં આવું છે, કોઈ જરૂર નથી. અને મારી આ વાત છે ને ફાઇનલ છે કે તારા લગ્ન તો મારા દેર સાથે નહીં જ થવા દો. અને તું હોતન સાંભળી લે, તું એમ કે છો ને કે લગ્ન નહીં થવા દે. લગ્ન તો હું સાગર સાથે જ કરીને રહીશ અને તારા જ ઘરમાં આવીશ. તારે રહેવું હોય તો રહેજે ને જાવું હોય તો જાજે, બરાબર છે? બાકી હું તો આવવાની ના જ છું. હા તો આવજે ને, પણ તને શું લાગે છે કે તું આવીશ અને આ લોકો મને ઘરની બહાર જવા દેશે એમ? આ તારા માટે થઈને મને જ આકારો આપશે? જરાય નહીં. એ ઘરમાં છે ને બધાની ફેવરેટ છું, એટલે એવું તો કંઈ થવાનું જ નથી. તારા લગ્ન નહીં થાય એટલે નહીં જ થાય. એટલે તારે કહેવાનો મતલબ શું છે? મારે તને કાઢવી છે ઘરમાંથી, બધાને કાઢવી? કોઈને નથી કાઢવી, તારે જાવું છે ઘરમાંથી. તને શોખ છે કે ગુડ્ડી આવે તો હું નહીં રહું, એવું અમે લોકો નથી કહેતા, એવું તું કે છો. હા તો કહું જ છું ને, હું તો સ્વીકારે કરું છું કે હું તો આવું બોલું છું એમ, કારણ કે મારે છે ને એકની વિષય તું મને એ ઘરમાં ના જોઈ. જ્યારે જો ત્યારે બસ આખી જિંદગી નર્ક બનાવી દીધી છે મારી. અને આની સિવાય બીજી કઈ વાત હોય ને તો બોલ, નહીં તો મારે જવું છે. તારે જાવું હોય ને તો તું જા, ઈ વાત તું યાદ રાખજે. લગ્ન કરીને હું તારા જ ઘરમાં આવવાની છું, બહુ બરાબર છે? જો ભાઈ, અત્યારે ઘરનું વાતાવરણ બહુ તંગ થઈ ગયું છે. તો હું તને એમ કહું છું કે ગુડ્ડી હારે લગ્ન કરવાનું માંડી વાળ ને ભાઈ. જો ભાઈ, મેં તમને પહેલાં પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે તમે છે ને આ બધી બાબતમાં મને ના કહો ને તો જ બહુ સારી વાત છે. કારણ કે ખોટી એકની એક વાત લઈને શું મારી સાથે મગજમારી કરવા આવી જતા હશો? એકની એક વાત લઈને મગજમારી કરવા એટલા માટે આવું છું કે આ એક વાતને લઈને ઘરનું તંત્ર હાવ વિખાઈ ગયું છે. જો તંત્ર મારા કારણે કે ગુડ્ડીના કારણે વિખાણું નથી, પણ મારા પરમ પૂજનીય ભાભીના કારણે વિખાય છે, એ વાત પાક્કી. હવે હાલ એના કારણે વિખાય છે, એ નથી સમજતી.
તો તું તો સમજી જા. જો હું નાનો છું એટલે શું નાનાને જ બધું સમજવાનું? મોટાની ફરજમાં કાંઈ નથી આવતું. અમારે તો બધા મોટાની જ ખુશીઓ જોવાની. અમારી ખુશીઓ બાળી અને તમે જેમ કહો ને એમ જ કર્યા કરવાનું, નહીં? વાત એમ નથી હવે. તો કેમ છે બોલો ને? તને ખબર છે તારી ભાભીએ મને ધમકી મારી દીધી છે શું? કે સાગર ને ગુડ્ડીના જો લગ્ન થાય ને તો આપણે અલગ રહેવા વહી જાવ. હા તો થઈ જાવ નોખા. સાચી જ વાત છે ને સારી જ વાત છે, કંઈ ખોટું નથી. નોખા થઈ જાવ, તમે તમારી રીતે જીવો, મજા કરો, અમે અમારી રીતે મજા કરશું, જીવશું, રહેશું. હા કેવી વાત કરશો તું? તને ખબર છે ને મારો પગાર હા ઓછો છે. તો હું શું કરું? હું શું તમારી જ પત્ની કહે છે ને નોખા થવાની. હું તો નથી કહેતો, નથી મારી ગુડ્ડી કહેતી. એ વાત તારી હાશે. તો જે કે એને એવું કરવાનું, બીજું શું? આમે તમે તમારી પત્નીનું કીધેલું જ કરો છો ને. એ જેટલું કે એટલું કયો, મતલબ એ જેટલું પાણી પીવાનું કે એટલું પાણી પીવો છો. એ જેમ કહીને જેમ નચાવે ને એમ નાચો છો તમે. પણ એક વાત કહું, બોલો. મને એમ હતું કે કદાચ આ અલગ થવાની વાત આવી છે ને તો તને એની અસર થાય, પણ તે તો મને એવો જવાબ આપી દીધો કે આની સામે બોલવાના મારી પાસે શબ્દો નથી. મને શું કામને અસર થવાની? તમારી પત્નીને જ જો અસર ના થતી હોય તો મને તો ના જ થાય ને. કારણ કે એવું તો શું બની ગયું કે તમારી પત્નીને મારી ગુડ્ડીથી એટલો બધો વાંધો આવી ગયો હોય. હવે ઘરમાં નાના મોટા ઝઘડા કોઈક દિવસ થાય ખરા, બે બેનું બાધે પણ ખરી, પણ આવું બધું તો ખોટું રિએક્ટ ના જ કરવાનું હોય. પણ મારી વાત સાંભળ, આ ઈ ઘરના ઝઘડા પછી આપણા ઘરમાં જ્યારે પ્રવેશે ને ત્યારે આપણે આયા ઝઘડા ચાલુ થઈ જાય. આ સમજે? ઝઘડા એટલે અત્યારે છે ને પ્રેમથી ને વાત કરીને સમજવાની જરૂર છે તારે. મારે સમજવાની કાંઈ જરૂર નથી ને. સાચું કહું ને તો ઝઘડાળો સ્વભાવ મારા ભાભીનો જ છે. એને જ છે ને ઝઘડા કરવા ગમે છે. કદાચ હું ગુડ્ડીની જે કોઈ બીજી સ્ત્રીને મતલબ બીજી છોકરી સાથે પરણીને આવું ને તો પણ એ ઝઘડા કરવાના જ છે. ઝઘડા કરવાના જ છે એટલે હા જરીક તો હવે સમજ તો વધારે સારું. કારણ કે હું કામ પર જાઉં છું ને ઓફિસે, ત્યાંય મારું મન નથી લાગતું. બસ આખો દિવસ મને આ એક જ વિચાર આવે છે કે આ તારા કદાચ એની હારે લગ્ન થઈ જાય તો પછી આગળ શું થાય આપણા ઘરમાં. એટલા માટે ભાઈ તને સમજાવું છું. અને એક આ દામિની મારી વાત સમજવા તૈયાર નથી, તું સમજવા તૈયાર નથી. હવે કરવું તો કરવું હું કાંઈ ખબર જ નથી પડતી. એક વાત કહું, એક વસ્તુ કર્યા જેવી છે. જો હું પણ સમજવા તૈયાર નથી, દામિની ભાભી સમજવા તૈયાર નથી, જ્યારે કોઈ આપણું સમજવા તૈયાર ના હોય ને ત્યારે ઉપરવાળા પર બધું છોડી દેવાય. કહેવાય ને કે હરી ઈચ્છા બલવાન, એ કરે એમ જ થાય. બાકી તમે ને હું ગમે એટલું કરો ને તો એ કાંઈ નથી થવાનું. અરે ઈચ્છા બળવાની વાત હશે, પછી ભગવાન બધું ન કરી આપે. ભગવાને આપણને માણાનો અવતાર આપી દીધો પણ પછી આપણે છે ને આપણે માણા બનીને જિંદગી છે ને કાઢી નાખવાની હોય. હા તો કાઢી નાખો ને, હું ક્યાં ના પાડો. કાઢી નાખો એટલે જિંદગી. મારી વાત સાંભળ, તું નથી સમજતો તાર ભાભી નથી, પણ હવે હા વાતનો કાંક રસ્તો લાવીને ભાઈ. હા વાતનો એક જ રસ્તો છે. મારા ભાભીએ કીધું એમ, કાં તો નોખા થઈ જઈએ ને કાં મારા ભાભી સમજી જાય અને બધા સાથે શાંતિથી રહીએ. આના સિવાય આ વાતનો કોઈ રસ્તો નથી, મને નથી દેખાતો. આજે વિચાર આવ્યો છે કે મહાદેવના દર્શન કરવા જવું છે. આ કેટલા વખતથી મહાદેવ દાદાને જળ નથી ચડાવ્યું. બાયું કેટલા વખતથી મને કહે છે કે બેન તમે મંદિરે કેમ નથી આવતા? તો મારે એને શું કહેવું કે આ સંસાર રૂપી જે માયા છે ને એ મારાથી મુકાતી નથી. પણ ભગવાન, આ તમે સંસાર રૂપી માયા અમને શું કામ આપી હશે? એના કરતાં સાધુ લોકોનો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો? આવો બેસો. બસ મજામાં છું. તબિયત પાણી સારા છે ને? તબિયત પાણી એકદમ સારા છે, પણ આ અચાનક વેવાઈને વળી અહીંયા આવવાનું થયું, કઈ કામ હતું? હા, તમારે અહીંયાથી પસાર થતો તો મન થઈ ગયું કે જરા વેવાણને મળી આવું. તો સારું કહેવાય ને તમે આવ્યા છો તો. આવો બેસો તમે, હું તમારા માટે ચા ને પાણી. અરે ના ના, તમે બેસો બેસો, ચા પાણી નાસ્તો બધું કરીને જ આવ્યો છું. કારણ કે તમારી દીકરી મારું બધું જ ધ્યાન રાખે છે. મારે કોઈ તકલીફ નથી પડતી. મારો સમયસર ચા પાણી નાસ્તો, મારું ન્યૂઝપેપર પણ મારી જગ્યા ઉપર આવી જાય. સાચું કહું ને ભાઈ, અમારી દીકરી જ્યારે અહીંયાથી મેં વળાવીને ત્યારે હું શીખવાડીને મોકલી હતી
કે સાસરે જાય ને તો બધા જ ને સાથે હળી મળીને રહે છે અને કોને શું ભાવે છે શું નહીં, કેવી રીતે રહે છે કેવી રીતે નહીં, બધું ધ્યાન રાખજે અને થોડા વખતમાં શીખી પણ જજે. મારી દીકરીને એકવાર કહીએ ને તો કોઈ દિવસ ભૂલે તો નહીં જ. હા વેવણ, તમારી વાત એકદમ સાચી છે. અત્યાર સુધી તો મારા ઘરમાં મસ્ત ચાલે છે અને ચાલવાનું પણ છે, પણ વેવણ અત્યારે એક તકલીફ થઈ ગઈ છે ને એટલા માટે તમારી પાસે આવ્યો છું. વળી હમણાં એમ કહો છો કે મારી દીકરી તમને લોકોને સારી રીતે સાચવે છે તો વળી તકલીફ શેની થઈ? હા, એ જ તમને કહેવા આવ્યો છું કે હવે સાગર અને ગુડી લગ્ન કરવા માંગે છે. હવે આને લઈને અમારી મોટી બહુ દામિની એટલે કે તમારી મોટી દીકરી એ કહે કે આ ઘરમાં નહીં રહું, આ ઘર છોડીને ચાલી જઈશ. હવે તમને તો ખબર છે મારો સૌનો પગાર થોડો ટૂંકો પડે અને મારે જે બીજું ઘર તો બાકી છે, બીજું ઘર તો મારી પાસે છે નહીં. હવે તો એમ કે આ લોકો બે લગ્ન કરશે ને તો હું આ ઘરમાં નહીં રહું. હવે મારું ઘર છે ને તૂટી જવાના આણી પણ આવી ગયું છે, એટલે હું સમજાવવા આવ્યો છું કે કદાચ તમે ગુડીને સમજાવી દો કે આ કાંઈ બીજાના લગ્ન થાય ને તો આ ઘરમાં સુખ શાંતિ રહેવાની નથી. એટલે મારી દીકરી દામીને એવું કીધું કે જો ગુડી અને સાગરના લગ્ન થશે તો એ ઘર છોડીને જતી રહેશે? હવે જશે તો ક્યાં જશે? બસ આ એક તકલીફ ઊભી થઈ ગઈ છે. એટલે તમે ગુડીને સમજાવી દો કે એને ભૂલી જાય અથવા તો આપણે એને બીજે ક્યાંક વળાવી દઈએ. ભાઈ તમે જે કહો છો એ વાત તો ગૌણ છે, પણ બે પ્રેમીઓને અલગ કરવા એ તો સારું નહીં ને. મારી દીકરી સાગરને પ્રેમ કરે છે તો એની સાથે લગ્ન કરવા માંગે છે. મુદ્દે ખાલી સવાલ એટલો જ છે ને કે દામિની એટલે કે મારી મોટી દીકરી તમારી ઘરની મોટી વહુ એ આ વાતનો વિરોધ કરે છે. હા, એટલે તો તકલીફ થઈ છે ને. તો હું એને સમજાવી દઈશ. હા, તો એ જ કહેવા આવ્યો છું કે હવે તમે એને સમજાવો અને જો એ જો સમજી જાય ને તો મને તો કાંઈ વાંધો જ નથી. અરે મને તો એક સંસ્કારી વહુ મળી છે તો બીજી પણ એની બહેન આવે ને તો ઘરનું મારું એકદમ મેનેજમેન્ટ સચવાઈ રહે, હું તો એવું જ ઈચ્છા રાખું છું. પણ આ મારી મોટી વહુ બિલકુલ માનવા તૈયાર નથી, બિલકુલ રાજી જ નથી. સાચું કહું ને ભાઈ, અમારી દામિની થોડીક જિદ્દી છે, કોઈની વાત નહીં માને, પણ થોડોક સમય જશે ને એની જાતે જ વાત માની જશે. કદાચ એવું બને કે આ નાનપણમાં બંને બહેનો બહુ ઝઘડી છે બધી વસ્તુ માટે, કદાચ એના માટે થઈને આ સાગર સાથે લગ્ન કરવાની ના પાડતી હોય. કેમ કે દેરાણી જેઠાણી બન્યા પછી કદાચ વધારે ઝઘડો થાય. કેમ કે સંસારમાં પડ્યા પછી આ છોકરીઓ એવી ઈર્ષાળુ થઈ જાય છે કે એની વાત પૂછોમાં કે જમીનમાં ભાગ લઈ લેશે, મકાનમાં ભાગ લઈ લેશે, એવું કંઈક વિચારતી હોય ને તો એના વિચારની મેમરી બધી ડિલીટ કરી નાખીશ. પણ વેવાણ ખરેખર હું તો ઈચ્છું જ છું કે મારા ઘરમાં વહુ બનીને આવી જાય, કારણ કે બંને બેન હોય ને તો એકબીજાને સમજી શકે. આજે એની જગ્યાએ બીજી કોઈ આવે તો એ ઘરમાં ઝઘડા અને ડખા તો થવાના છે દેરાણી જેઠાણીના, ક્યાં કોઈ બાકી રહે છે? હા, તો ઘરમાં ને ઘરમાં બધી વાત સચવાઈ જાય. હું તો એ જ ઈચ્છા લઈને આવ્યો છું કે જો તમે દામિની વહુને સમજાવી શકો ને તો જરા સમજાવી દો તો સારું. બસ આટલો કહેવા આવ્યો છું તમને. સારું ભાઈ, હું એને સમજાવી દઈશ. બાકી તમારા ધંધા પાણી કેવા ચાલે અરે છે? બસ ભગવાનની મહેરબાનીથી મસ્ત ચાલે છે. હમણાં સાગર મસ્ત જોબ કરે છે, એના પર તો અમારું અડધું ઘર ડિપેન્ડેબલ છે અને મારો અશોકનો થોડો પગાર ટૂંકો છે અને થોડી નાની નોકરી છે એની. બસ એટલે અમારે થોડું વિચારવું પડે અને મને છે ને વધારે પડતી ફિકર તો હવે અશોકને થઈ જાય છે કે જાય તો પછી ક્યાં જશે દામિની સાથે. એના કરતાં આજે ઘરમાં ને ઘરમાં જો બધું રંધાઈ જાય ને તો ખીચડીમાં જ ઘી છે એવું લાગે મને. સાચી વાત છે. માવતરને તો એવી આશા હોય જ ને કે હવે દીકરા અને દીકરાઓ શાંતિથી રહે અને જે કુંવારા દીકરા હોય એના જલ્દીથી લગ્ન થઈ જાય. પણ સાચું કહું ને, આ મારી ગુડી જ્યારે તમારા ઘરે લગ્ન કરીને આવે ને તમારા સાગર સાથે તો ખરેખર આ મારી દીકરી ક્યારેય દુઃખી નહીં થાય એટલો મને આત્મવિશ્વાસ છે. અને ભાઈ કહેવાની વાત તો એ છે કે મારી દામિની પેલા માનવી જોઈએ. અને સાગર કુમાર તો કમાય સારું છે, ભણેલા પણ સારું છે અને એમને તો કઈ ચિંતા જ નથી કે કઈ પગારની કે એવી. એને તો સારી એવી નોકરી છે, મોટા પગારની, અને પરમેનન્ટ છે એવું પણ કહેતી હતી ગુડી. અરે મારો સાગર તો બહુ સમજુ છે અને આખા ઘરનું તંત્ર ચલાવી રહ્યો છે. હા, પણ અમારા દામિની બહુ છે ને થોડા જિદ્દી છે. એ પણ બધું કામ કરે છે પણ થોડા જિદ્દી છે ને. પણ તમારી ખુશી પરથી મને એવું લાગે કે તમે મારી દામિનીઓને સમજાવી શકશો એ ફાઇનલ છે. સારું, હું તમારા ઘરે આવી અને દામિનીને સમજાવીશ અને આ વાતનો નિર્ણય લઈ દઈશ. ચાલો તો હું રજા લઉં છું. હા ભાઈ. તમે વહેલા આવો ને સમજાવી દો મારી વહુને. હા ભાઈ. પણ તમે પાછા કહેતા નહીં કે તારા સસરા આવેલા. હા, ઠીક ઠીક છે. છે. હા. મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ક્યારે આવ્યા?
દરવાજો ખુલ્લો રાખી દીધો હતો મેં? બુદ્ધિ વગરની થઈ ગઈ છું, બહુ ભૂલાકર થઈ ગઈ છું. દરવાજો બંધ કરતા જ ભૂલી ગઈ. હા, નોક કર્યો પણ એ જાતે જ ખુલી ગયો. બેટા, ઘરમાં રહેવું હોય એકલા તો પછી સેફટી સાથે રહેવું પડે. આ ક્યારે ચોર ઘરમાં આવી જાય ને કોઈ અજાણ્યો વ્યક્તિ આવી જાય ને એની ખબર ન પડે. આ તો હું હતી, એટલે બીજું કોઈ અચાનક આવી ગયું હોય તો? તમારી વાત સાચી છે, મારે ધ્યાન તો રાખવું જોઈએ. હવે ધ્યાન રાખીશ. સારું, તારી તબિયત તો સારી છે ને? મારી તબિયતને શું થવાનું છે? હા, આ વાતાવરણના લીધે થોડું શરદી ઉધરસ છે, બાકી કાંઈ વાંધો નથી. તમારી તબિયત કેમ છે? તબિયત તો સારી જ છે, પણ આ ઘણા વખતથી એક વાતની મૂંઝવણ રહી છે. આ એના માટે જ તારી સાથે વાત કરવા આવી છું. મૂંઝવણ? કઈ વાતની મૂંઝવણ? શું થયું છે? એ જ બેટા કે તું સારા ઘરમાં એટલે કે અહીંયા અશોક કુમારની સાથે લગ્ન કરીને આવી છે એનું મને બહુ આનંદ છે, પણ તું સાગર સાથે ગુડીના લગ્ન કરવાની કેમ ના પાડે છે? શું કામ વિરોધ કરે છે બેટા? કારણ કે એ છે ને મારી સાવકી બેન છે, એને ત્યાં મને કોઈ દિવસ સરખી રીતે રહેવા નથી દીધી. બધી વાતમાં આડી આવી છે, અને એટલે જ તે મેં નક્કી કર્યું છે કે એને આ ઘરમાં લગ્ન કરીને ક્યારેય નહીં આવવા દો. ત્યાં તો એને મને એટલી હેરાન કરી, અહીં આવીને એને વધારે હેરાન કરવાનો મોકો આપું હું? બેટા, એવું નથી. સમય જતા લોકોનામાં બદલાવ આવે જ છે. તો એ આ ઘરમાં આવશે તો બની શકે કે એ બદલી જાય. ના, જરાય નહીં. તમને નથી ખબર મમ્મી, જ્યારથી એ મારી બેન બની છે એટલે કે એ પેદા થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી અમારા બંને વચ્ચે ઝઘડા જ થયા છે. ક્યારે અમે સીધા મોઢે વાત નથી કરી. એને મારી સાથે નથી પડતું અને મને એની સાથે. દામિની, તારા પપ્પા જ્યારે આ દુનિયામાં હતા ને ત્યારે બંને બહેનોને એક સરખો પ્રેમ કરતા હતા. ત્યારે એમણે તો ક્યારેય વિચાર્યું નહીં કે આ સાવકી દીકરી છે અને આ એની પોતાની દીકરી છે એવું. ક્યાંથી વિચાર? પપ્પા તો બિચારા બહુ સારા હતા, એમના માટે તો મને માન છે. પણ મને એવું લાગે છે એના ગયા પછી એના પ્રેમનું તને કોઈ ભાન નથી. શું બોલો છો? એ જ કહેતા હતા કે મારી બંને દીકરીઓમાંથી એક દીકરી પણ ક્યારે એના જીવનમાં દુઃખી ન થવી જોઈએ. બસ આ એ જ છેલ્લા એના શબ્દો મને હજી યાદ છે. જો એમાંથી તું તો સુખી છો, પણ ગુડ્ડી સાગરને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન નહીં થાય ને તો એ દુઃખી થશે બેટા, અને એના બીજે પણ લગ્ન કરી દઈશ. પણ શું થશે પરિણામમાં? એને એનો પ્રેમ તો નહીં મળે, તો પછી તારા પપ્પાના આત્માને પણ શાંતિ નહીં મળે. અને તું એવું ઈચ્છે છે કે તારા પપ્પાને આત્માને શાંતિ ન મળે? હું શું કામ એવું ઈચ્છું? મારા પપ્પા પ્રત્યે મને ઘણો પ્રેમ છે, ઘણી લાગણીઓ છે, અને આવું બધું બોલીને છે ને તમે પપ્પાને વચ્ચે લાવીને વાત મનાવવાની કોશિશ ન કરો. વાત મનાવવાની કોશિશ નથી બેટા, આ તો તારા પપ્પાના જે અંતિમ શ્વાસે જે વાત કરી છે ને એને વાગોળવાનું આજે મન થયું છે કે મારી બંને દીકરીઓ જો ખુશ હશે ને તો મારી આત્મા ક્યારેય ભટકશે નહીં અને મારી આત્મા એકદમ શાંતિથી રહેશે, અને હું ત્યાં પણ શાંતિથી શ્વાસ લઈ શકીશ. હું નથી ઈચ્છતી કે તમારા બંને બહેનોના આવા તફાવતના કારણે તારા પપ્પાનો આત્મા દુઃખી થાય. યાદ છે મને એ બધી જ વાતો, જ્યારે અમે બંને બહેનો ઝઘડો કરતા હતા, એકબીજાની સાથે બોલતા નહોતા, ગમે એમ વાતો કરતા હતા, ત્યારે પપ્પા જ આવ્યા હતા. એ આવતા અને અમને બંનેને સમજાવતા, ત્યારે અમે બંને શાંત થતા હતા. હજુ એ દિવસ યાદ છે જ્યારે ગુડ્ડી બીમાર પડી હતી. પપ્પા કેટલા દુઃખી થઈ ગયા હતા, અને વાત ખાલી ગુડ્ડીની નહીં, મારી પણ છે. અમે બેમાંથી એક જો બીમાર પડી જઈએ તો પણ પપ્પા એટલા દુઃખી થઈ જતા હતા, હેરાન થઈ જતા હતા. અને અત્યારે અમે બેમાંથી એક જો દુઃખી રહીએ તો પપ્પાને ન જ ગમે. તમારી વાત સાચી છે, હું વિચારી લઈશ. હજી તું વિચારવાની વાત કરે છે? મેં તારા સસરા સાથે પણ વાત કરી છે, તો તું આ બંને વડીલોની વાતને તું નકારીશ? તું તો મારી દાઈ દીકરી છે ને, અને તું કહેતી હતી ને પહેલેથી કે મમ્મી હું ભલે અહીંયા પિયરિયામાં છું કે સાસરે જઈશ, તમારી વાતને ક્યારેય હું
ઠેલીશ નહીં. એક કામ કરો, ગુડ્ડીને અહીંયા બોલાવી લો, મારે કામ છે. બોલો, શું કામ બોલાવ્યા છે અમને લોકોને અહીંયા? શું કામ પડી ગયું? બેટા, વાત જ એવી છે ને એટલા માટે તમને લોકોને અહીંયા તાત્કાલિક બોલાવવામાં આવ્યા છે. હા તો બોલો ને, શું વાત છે આંટી? વાત જ એવી સિરિયસ હતી એટલા માટે બંને બાપ દીકરાને અહીં બોલાવ્યા હતા. હા પણ કઈ સિરિયસ વાત છે એ જ પૂછું છું, એ જણાવશો? હા બેટા, જણાવું છું ને. વાત તમારા લોકોના ભવિષ્યની છે. હા, શું નક્કી કર્યું છે તમે લોકોએ? કઈ વાતને? તમારા અને ગુડીના લગ્ન વિશે. એમાં વિચારવાનું શું હોય? હું ગુડીને પસંદ કરું છું, ગુડી મને પસંદ કરે છે, અને અમારો નિર્ણય એ જ છે કે અમે લગ્ન કરીએ અને સાથે રહીએ જિંદગીભર. અને બેનને ગમે કે ના ગમે, હું તો લગ્ન તો સાગર જોડે જ કરવાની છું ને આ મારું ફાઇનલ ડિસિઝન છે. તો તમે શું કામ વારંવાર આ વાતને ઉખેડો છો? હા, તમારે શું કરવાનું સાગરભાઈ? કીધું ને મેં કે મારે લગ્ન છે ને ગુડી સાથે જ કરવાના છે. અરે કહેવાનો મતલબ એમ છે કે જો હું ન માની તો શું કરવાનું છે? તો કાંઈ ફેર પડતો નથી. તમારા માનવા ન માનવાથી મને કાંઈ ફેર પડતો છે નહીં, ના ભવિષ્યમાં પણ પડશે નહીં. તોય અમે લગ્ન કરવાના હતા, કરવાના છીએ અને કરીશું જ. પણ બહુ બેટા, હું પણ તમને એમ કહું છું કે તમે પણ માની જતા હો તો આ ઘરના વડીલ તો તમે જ છો ને હવે, અને તમે સમજો છો એકબીજાને, તો તમે તમારી બહેનને પણ સમજતા હો. કદાચ બીજી કોઈ આવશે ને તો પણ લડાઈ ઝઘડા તો આખા દેશમાં અને દુનિયામાં બધે થતા જ હોય છે. આ તો ઘરમાં ને ઘરમાં હોય તો કદાચ તમે તમારી બહેનને સમજી શકો ને તમારા બહેન પણ તમને સમજી શકે તો ઘરની વાત ઘરમાં જ રહે ને હળીમળીને રહે તો વાંધો શું છે તમને? સાચી વાત છે પપ્પા તમારી. આ અજાણ્યા એના કોંડા કરતા પાળેલો સાપ શું ખોટો? એટલે તું કેવા શું માંગે છો? એ વાત છોડ અને હવે જે કહું છું ને એના ઉપર ધ્યાન દે. મેં નક્કી કર્યું છે. તમારા શું? બોલવા દેશો? ના ના, બોલી લો ને. અમને ક્યાં બોલવાની આઝાદી છે જ. એક મિનિટ સાગર બેટા, થોડી ધીરજ રાખ ને. હા. ભાભી શું કહેવા માંગે છે ત્યારે જાણી તો લે. બોલો. મેં નક્કી કર્યું છે તમારા બંનેના લગ્ન કરાવવાનું. હે? દામિની, શું બોલ્યા? એટલે તું સાગર અને ગુડીના લગ્ન કરવા માટે રાજી થઈ ગઈ? ફરીથી એકવાર બોલો તો. ગુડીના અને સાગરના લગ્ન કરાવવા માંડી ગઈ. સાગરભાઈ, હા, મેં જ કીધું ને કે સાગર અને ગુડીના લગ્ન કરવા માટે તું રાજી થઈ ગઈ. હા તો એ જ તો બોલી. આ બબે વાર શું પૂછો છો બધા? તો હું આ તો એમ છે કે તું આજ દિન સુધી વિરોધ કરતી હતી, પણ સાંભળ દામિની, બંનેના લગ્ન તો કરાવો છો તું અને અશોક કુમાર થઈને, પણ ભવિષ્યમાં કોઈ બીજી નોખા નહીં તકલીફ- થઈએ, કોઈ તકલીફ નહીં આવે. અને ઝઘડશો નહીં ને? જો મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અત્યાર સુધી ભૂતકાળમાં જે થયું ને એ જ વાતને મેં યાદ રાખી, પણ આ બધામાં એક વાત તો ભૂલી ગઈ હતી. કઈ વાત? પારકી તો પારકી, પણ મારી બેન તો છે ને. અને તમે જ નથી કીધું કે લોહીના સંબંધ કરતાં જે સંબંધ મહત્વના આપણને કામ આવતા હોય ને એ હોય છે. હવે તો મારી દીકરી કાંઈક સમજી ગઈ. જો ભવિષ્યમાં કોઈ તકલીફ પડી છે ને તો હું તારા કાન ખેંચીશ, ધ્યાન રાખજે. ના ના, આ પપ્પાની વાત તમે મને સમજાવીને એટલે બધું એ મને સમજાઈ ગયું કે હું ખોટી હતી, ઝઘડો કરતી હતી, પણ સામે આ કે ઓછી નહોતી. પણ તુંય કઈ ઓછી નહોતી તો એ ઓછી નથી, તો બંનેના માથા ભટકાવો ને તો બેને ગોબા પડે એમ તો નહોતા જ. કાંઈ નહીં, હવે મેં મારી ભૂલ સ્વીકારી લીધી છે અને વહેલી તકે છે ને મુહૂર્ત જોવડાવીને જે સારામાં સારું પહેલું મુહૂર્ત હશે ને એમાં જ લગ્ન કરી નાખવાના છે. કારણ કે હવેથી છે ને આગળના એકલા હાથે કામ મારે નથી થતા. તો પહેલા વિચારી લીધું હોત તો અત્યારે દેરણી બની પણ ગઈ હોત ને, અને આટલું બધું આ મેટરને લાંબી ન કરવી પડી હોત. હવે જો આંટી મારા થનાર સાસુ, જો આંટી મારા થનાર સાસુ, હવે જે થઈ ગયું એ થઈ ગયું. અત્યારે માની છે ને, મતલબ મારા ભાભી માની ગયા ને એ મારા માટે મહત્વનું છે. પાછું તમે કંઈક કહેશો ને. હવે કાંઈ નહીં અરે થાય. બેવડા, લોઢામાં લીટા જેવું મારી દામિનીનું કામ છે. એકવાર લોઢામાં લીટો પડી ગયો
એટલે પછી પૂરું. ઈ પછી ડગે નહીં નથી. અરે હા હા વેવણ બધી અમને ખબર છે. મને તમે એક દીકરી તો સંસ્કારી આપી હતી અને બીજી પણ આપીને હું બહુ ખુશ છું. ખરેખર મારા જેવો ભાગ્યશાળી પિતા કોઈ નહીં હોઈ શકે હવે. અશોક આવતા જશે, મીઠાઈ લાવવાનું કીધું છે. ત્યાં સુધી કહેતા હોય તો ગોળધાણા ખાઈ લઈએ. એટલે તે એડવાન્સમાં સ્વીટ્સ પણ મંગાવી રાખી હતી. હવ ફાઇનલ જ હતું. હા તો વળી આ ક્યારે આ બધું થઈ ગયું? મને તો કઈ સમજ જ ન પડી. તમે કીધું પછી તો ગોળધાણા લેતી આવું. ના ભાઈ ના, ગોળધાણાથી મહત્વનું એ હતું કે તમે હા પાડી.